ભારત સરકાર દ્વારા 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેને પગલે ભાવનગર શહેરમાં શીખ સમાજ દ્વારા રૂપાણી સર્કલ સાથે ગુરુ ગોવિંદસિંહજીના જીવનચરિત્ર ઉપર એક ફિલ્મ રજૂ કરવામાં આવી હતી। ભાવનગર શહેરના રૂપાણી સર્કલમાં જાહેરમાં શીખ સમાજ દ્વારા ગુરુ ગોવિંદસિંહજી અને તેમના પુત્રોએ આપેલા બલિદાન જેવા કિસ્સાઓ આવનાર પેઢી યાદ રાખે માટે સરકારે 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। આથી રૂપાણી સર્કલમાં ગુરુ ગોવિંદસિંહજીના જીવનચરિત્ર ઉપર ફિલ્મ દર્શાવવામાં આવી હતી। जख्मी सिंधु का इलाज चल रहा है। हम गढ़ी के आसपास कड़ी नजर रखेंगे। मुगल फौज यहाँ किसी भी वक्त पहुंच सकती है। अजीत सिंह जी, उसको कुछ समझ नहीं आ रहा था कि वो क्या करे। अब गुरु और उसके सिंगों से कई लड़ाइयां हार चुके हैं। 1 लाख फौज दिल्ली से और मंगवाकर इनका सफाया करवाइए। ऐसा नहीं हो खालसा वाहेगुरु जी की फतेह। मारू नाम भरत सिंह थावराणी, भावनगर श्री गुरु गोविंद सिंह महाराज सिख संगत सेवा कमिटी में मेम्बर छूँ। आज भावनगर सिंधी समाज અને ભાવનગરવાસીઓ સાથે મળીને વીર બાળ દિવસ જે મનાવી રહ્યા છે, એમાં ભારતીય જનતા પાર્ટીએ જે મોટી મુહિમ રાખી છે, મોટું જે કાર્યક્રમ રાખ્યું છે, એ બદલ અમે શીખ સમાજ પૂરેપૂરો અભિનંદન આપીએ છીએ યશસ્વી પ્રધાનમંત્રી સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું। આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી જ્યારથી દેશના પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી આપણું મૂળ ભારત, જે અગાઉમાં ભારતને વિશ્વગુરુ તરીકે માનવામાં આવતું હતું, આપણી મૂળ સંસ્કૃતિ, ધર્મ, એને લઈને અનેક નિર્ણયો કર્યા છે। ત્યારે 26મી ડિસેમ્બરને કેન્દ્રની મોદીજીની સરકારે વીર બાળ દિવસ તરીકે જાહેર કર્યો છે। એના ભાગરૂપે આજના દિવસે આવનાર પેઢીમાં, બાળકોમાં જેમણે સમાજ, રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિ માટે બલિદાનો આપ્યા છે, એ નવી પેઢીને જાણવા મળે એ માટે ભારતીય જનતા પાર્ટી આજે આ 26મી ડિસેમ્બરે ગુરુ ગોવિંદસિંહજી અને એમના પરિવારે, એમના 4 પુત્રોએ જે બલિદાન શહાદત વરી છે, એમને લઈ આજે અહીંયા એક સરસ મજાનું વીર શાહજાદા એમના જે જીવનચરિત્ર વિશેનું આજે પિક્ચર દેખાવાનું રૂપાણી સર્કલ ખાતે નક્કી કર્યું છે। એ બદલ અમે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને શીખ સમાજના સૌ આગેવાનોએ આ કાર્યક્રમ યોજે છે।